નમસ્તે બાળકો, મજામાં છો ને? આજે આપણે વિષય ગણિતમાં આગળની સંખ્યા, વચ્ચેની સંખ્યા અને પાછળની સંખ્યા વિશે સમજીશું અને પછી તે તમારે નોટમાં લખવાનું છે. સંખ્યા લખો. અહીંયા સંખ્યા આપી છે તગડ એકર 31. એની આગળ કઈ સંખ્યા આવશે? તગડે મીંડે 30. કઈ સંખ્યા આવશે? તગડે મીંડે 30. અહીંયા આપ્યા છે બગડ સાતર 27. બગડ સાતર 27 ની આગળ કઈ સંખ્યા આવશે? બગડ છગડ 26. કઈ સંખ્યા આવશે? બગડ છગડ 26. અહીંયા સંખ્યા આપી છે ચોગડ એકડ 41. એની આગળ કઈ સંખ્યા આવશે? ચોગડે ને મીંડે 40. કઈ સંખ્યા આવશે? ચોગડે ને મીંડે 40. અહીંયા સંખ્યા આપી છે એકડે મીંડે 10. એની આગળ કઈ સંખ્યા આવશે? 9 વડે 9. કઈ સંખ્યા આવશે? 9 વડે 9. અહીંયા સંખ્યા આપી છે એકડ 9 19. એકડ 9 19 ની આગળ કઈ સંખ્યા આવશે? એકડ 8 18. કઈ સંખ્યા આવશે? એકડ 8 18. એ જ રીતે અહીંયા સંખ્યા આપી છે 2 તગડા 33. 2 તગડા 33 ની આગળ કઈ સંખ્યા આવશે? તગડ બગડ 32. કઈ સંખ્યા આવશે? તગડ બગડ 32. અહીંયા સંખ્યા આપી છે બગડ એકર 21. બગડ એકર 21 ની આગળ કઈ સંખ્યા આવશે? બગડે ને મીંડે 20. કઈ સંખ્યા આવશે? બગડે ને મીંડે 20. અહીંયા સંખ્યા આપી છે તગડ સાતર 37. તગડ સાતર 37 ની આગળ કઈ સંખ્યા આવશે? તગડ છગડ 36. કઈ સંખ્યા આવશે? તગડ છગડ 36. અહીંયા સંખ્યા આપી છે 2 તગડા 33. 2 તગડા 33 ની આગળ કઈ સંખ્યા આવશે? તગડ બગડ 32. કઈ સંખ્યા આવશે? તગડ બગડ 32. અહીંયા સંખ્યા આપી છે તગડ 8 38. તગડ 8 38 ની પહેલા કઈ સંખ્યા આવશે? તગડ સાતર 37. કઈ સંખ્યા આવશે? તગડ સાતર 37. અહીંયા સંખ્યા આપી છે તગડ 9 39. એની આગળ કઈ સંખ્યા આવશે? તગડ 8 38. કઈ સંખ્યા આવશે? તગડ 8 38. અહીંયા સંખ્યા આપી છે તગડ બગડ 32. એની આગળ કઈ સંખ્યા આવશે? તગડ એકર 31. કઈ સંખ્યા આવશે? તગડ એકર 31. અહીંયા સંખ્યા આપી છે તગડ ચોગડ 34. તો એની આગળ કઈ સંખ્યા આવશે? 2 તગડા 33. કઈ સંખ્યા આવશે? 2 તગડા 33. અહીંયા સંખ્યા આપી છે ચોગડે ને મીંડે 40. એની આગળ કઈ સંખ્યા આવશે? તગડ 9 39. કઈ સંખ્યા આવશે? તગડ 9 39. અહીંયા સંખ્યા આપી છે તગડે ને મીંડે 30. તગડે ને મીંડે 30 ની આગળ કઈ સંખ્યા આવશે? બગડ 9 29. કઈ સંખ્યા આવશે? બગડ 9 29. આ આપણે આગળની સંખ્યા વિશે સમજ્યા. અહીંયા આપણે સમજ્યા તગડ એકર 31 ની પહેલા આવશે તગડે ને મીંડે 30. અહીંયા આવશે 27 ની પહેલા 26. અહીંયા આવશે 41 ની પહેલા 40. અહીંયા આવશે 10 ની પહેલા 9. અહીંયા આવશે 19 ની પહેલા 18. અહીંયા આવશે 33 ની પહેલા 32. અહીંયા આવશે 21 ની પહેલા 20. અહીંયા આવશે 37 ની પહેલા 36. અહીંયા આવશે 33 ની પહેલા 32. અહીંયા આવશે 38 ની પહેલા 37. અહીંયા આવશે 39 ની પહેલા 38. અહીંયા આવશે 32 ની પહેલા 31. અહીંયા આવશે 34 ની પહેલા 33. અહીંયા આવશે 40 ની પહેલા 39. અહીંયા આવશે 30 ની પહેલા 29. આ છે વચ્ચેની સંખ્યા લખો. અહીંયા છે એકડે મીંડે 10 અને એકડ બગડ 12. તો આ બંનેની વચમાં કઈ સંખ્યા આવશે? 2 એકડા 11. કઈ સંખ્યા આવશે? 2 એકડા 11. અહીંયા સંખ્યા આપી છે એકડ છગડ 16 અને એકડ 8 18. એની વચમાં કઈ સંખ્યા આવશે? એકડ સાતર 17. કઈ સંખ્યા આવશે? એકડ સાતર 17. અહીંયા સંખ્યા આપી છે ચોગડ બગડ 42 અને આ છે 2 ચોગડા 44. એની વચમાં કઈ સંખ્યા આવશે? ચોગડ તગડ 43. કઈ સંખ્યા આવશે? ચોગડ તગડ 43. અહીંયા સંખ્યા આપી છે તગડ ચોગડ 34 અને તગડ છગડ 36. એની વચમાં કઈ સંખ્યા આવશે? તગડ પાંચડ 35. કઈ સંખ્યા આવશે? તગડ પાંચડ 35. અહીંયા સંખ્યા આપી છે બગડ છગડ 26, બગડ 8 28. એની વચમાં કઈ સંખ્યા આવશે? બગડ સાતર 27. કઈ સંખ્યા આવશે? બગડ સાતર 27. અહીંયા સંખ્યા આપી છે ચોગડે મીંડે 40 અને આ છે ચોગડ બગડ 42. એની વચમાં કઈ સંખ્યા આવશે? ચોગડ એકર 41. કઈ સંખ્યા આવશે? ચોગડ એકર 41.
અહીંયા સંખ્યા આપી છે તગડ બગડ 32, તગડ ચોગડ 34. તેની વચમાં કઈ સંખ્યા આવશે? 2 તગડા 33. કઈ સંખ્યા આવશે? 2 તગડા 33. અહીંયા સંખ્યા આપી છે 2 ચોગડા 44, ચોગડ છગડ 46. તો અહીંયા વચમાં કઈ સંખ્યા આવશે? ચોગડ પાંચડ 45. કઈ સંખ્યા આવશે? ચોગડ પાંચડ 45. અહીંયા સંખ્યા આપી છે ચોગડ આઠડ 48, 5 લઈને મીંડે 50. તો વચમાં કઈ સંખ્યા આવશે? ચોગડ 9 49. કઈ સંખ્યા આવશે? ચોગડ 9 49. અહીંયા સંખ્યા આપી છે તગડ 9 39, ચોગડ એકર 41. અહીંયા વચમાં કઈ સંખ્યા આવશે? ચોગડે ને મીંડે 40. કઈ સંખ્યા આવશે? ચોગડે ને મીંડે 40. અહીંયા સંખ્યા આપી છે ચોગડ 7 47, ચોગડ 9 49. અહીંયા વચમાં કઈ સંખ્યા આવશે? ચોગડ 8 48. કઈ સંખ્યા આવશે? ચોગડ 8 48. અહીંયા સંખ્યા આપી છે ચોગડ 9 49 અને અહીંયા આપી છે 5 એકર 51. અહીંયા કઈ સંખ્યા આવશે? 5 લઈને મીંડે 50. કઈ સંખ્યા આવશે? 5 લઈને મીંડે 50. હવે આ વચ્ચેની સંખ્યાને આપણે કેવી રીતે લખી એના વિશે સમજીશું. અહીંયા છે 10, આ છે 12. તો વચમાં કઈ સંખ્યા આવશે? 11. કઈ સંખ્યા આવશે? 11. આ છે 16 અને આ છે 18. વચમાં કઈ સંખ્યા આવશે? 17. અહીંયા છે 42, આ છે 44. તો વચમાં કઈ સંખ્યા આવશે? 43. કઈ સંખ્યા આવશે? 43. અહીંયા છે 34 અને આ છે 36. તો વચમાં કઈ સંખ્યા આવશે? 35. કઈ સંખ્યા આવશે? 35. આ છે 26 અને આ છે 28. એની વચમાં કઈ સંખ્યા આવશે? 27. કઈ સંખ્યા આવશે? 27. આ છે 40 અને આ છે 42. એની વચમાં કઈ સંખ્યા આવશે? 41. કઈ સંખ્યા આવશે? 41. અહીંયા છે 32 અને અહીંયા છે 34. તેની વચમાં કઈ સંખ્યા આવશે? 33. કઈ સંખ્યા આવશે? 33. આ છે 44 અને આ છે 46. એની વચમાં કઈ સંખ્યા આવશે? આ છે 48 અને આ છે 50. તો કઈ સંખ્યા થશે? 49. કઈ સંખ્યા અહીંયા? 49. અહીંયા છે 39 અને આ છે 41. તો વચ્ચે કઈ સંખ્યા આવશે? 40. કઈ સંખ્યા આવશે? 40. આ છે 47 અને આ છે 49. વચમાં કઈ સંખ્યા આવશે? 48. અહીંયા છે 49 અને અહીંયા છે 51. તો વચમાં કઈ સંખ્યા આવશે? 50. કઈ સંખ્યા આવશે? 50. પાછળની સંખ્યા લખો. અહીંયા સંખ્યા આપી છે એકડ બગડ 12. તેની પાછળ કઈ સંખ્યા આવશે? એકડ તગડ 13. કઈ સંખ્યા આવશે? એકડ તગડ 13. અહીંયા સંખ્યા આપી છે 2 ચોગડા 44. કઈ સંખ્યા આપી છે? 2 ચોગડા 44. અહીંયા આવશે ચોગડ પાંચડ 45. કઈ સંખ્યા આવશે? ચોગડ પાંચડ 45. અહીંયા સંખ્યા આપી છે એકડ આઠડ 18. તો અહીંયા આવશે એકડ 90 19. કઈ સંખ્યા આવશે? એકડ 90 19. અહીંયા સંખ્યા આપી છે તગડ છગડ 36. તેની પાછળ કઈ સંખ્યા આવશે? તગડ સાતડ 37. કઈ સંખ્યા આવશે? તગડ સાતડ 37. અહીંયા સંખ્યા આપી છે બગડ આઠડ 28. તો અહીંયા કઈ સંખ્યા આવશે? બગડ 90 29. કઈ સંખ્યા આવશે? બગડ 90 29. અહીંયા સંખ્યા આપી છે ચોગડ બગડ 42. તો અહીંયા કઈ સંખ્યા આવશે? ચોગડ તગડ 43. કઈ સંખ્યા આવશે? ચોગડ તગડ 43. અહીંયા સંખ્યા આપી છે એકડ છગડ 16. તો અહીંયા કઈ સંખ્યા આવશે પાછળ? એકડ સાત 17. કઈ સંખ્યા આવશે? એકડ સાત 17. અહીંયા સંખ્યા આપી છે બગડેની મીંડે 20. તેની પાછળ કઈ સંખ્યા આવશે? બગડ એકર 21. કઈ સંખ્યા આવશે? બગડ એકર 21. અહીંયા સંખ્યા આપી છે તગડ ચોગડ 34. તેની પાછળ કઈ સંખ્યા આવશે? તગડ પાંચડ 35. કઈ સંખ્યા આવશે? તગડ પાંચડ 35. અહીંયા સંખ્યા આવશે ચોગડ છગડ 46. તો અહીંયાની પાછળ કઈ સંખ્યા આવશે? ચોગડ સાતર 47. કઈ સંખ્યા આવશે? ચોગડ સાતર 47. હવે આ પાછળની સંખ્યા આપણે કેવી રીતે લખી એના વિશે સમજીશું. આ છે એકડ બગડ 12. તો અહીંયા પાછળ આવશે 13. આ છે 44. તેની પાછળ આવશે 45. આ છે 18. તેની પાછળ આવશે 19. અહીંયા છે 36. તેની પાછળ આવશે 37. આ છે 28. તેની પાછળ આવશે 29. આ છે 42. તેની પાછળ આવશે 43. અહીંયા છે 16. તેની પાછળ આવશે 17. આ છે 20. તેની પાછળ આવશે 21. આ છે 34. તેની પાછળ આવશે 35. અને આ છે 46. તેની પાછળ આવશે 47.